ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આગળ વધવું છે ધોરણ 10ના ત્રીજા પ્રકરણમાં દ્વિચલ સુરેખ સમીકરણમાં આજે આપણે આગળ વધીએ અને આજે આપણે એ જોવાના છે કે કઈ રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવી શકીએ। બરાબર છે। તો એ પહેલાં જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ કે સમીકરણો કેવા છે, સંપાતી છે, રેખાઓ કેવી છે, તો સમાંતર એકબીજાને છેદતી રેખાઓ છે। તો આટલો ભાગ રહેશે, તમે અહીંયા વિડીયોને પોઝ કરી લો, બરાબર છે ને। આટલો ભાગ તમે જાતે ગણી લો, આ ત્રણ સમ છે તમે જાતે ગણી લો અને મને નીચે કમેન્ટ કરો એનો આન્સર। પ્લીઝ આન્સર તમારે આને મને નીચે કમેન્ટ કરવાનો છે। તો આ ખાસ લખી દેજો, 1 છે, 2 છે અને શું લખ્યું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલા છે, એક બિંદુમાં છેદે છે, કે સમાંતર છે કે સંપાતી છે। એટલે ખબર પડતી નથી અત્યારે કે એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી છે। એમ ગુણોત્તરોની તુલનાની નક્કી કરી, જો રકમ ખાસ વાંચવાની છે, ગુણોત્તરો તમે શોધી લો, A1 B1 C1 A2 B2 C2 એનો ગુણોત્તર શોધો અને એની તુલના એટલે શું કહીશું, સરખામણી કરીને નક્કી કરો ત્યાં। તો આ 3 છે, 3 એ 3ના તમારે મને આન્સર આપવાના છે। આન્સર કઈ રીતે આપશો તમે? તો આન્સર કંઈક આ રીતે આપો કે ભાઈ ફર્સ્ટનો આન્સર આવે છે સર, સેકન્ડનો આન્સર કંઈક આ આવે છે, તો ખાસ તમારે મને આના આન્સર આપવાના છે। ઓકે, આજે જે વાત ચર્ચા કરવી છે ખૂબ જ અગત્યનું છે મિત્રો, આજનો ખાસ તમે વિડીયો ખાસ ધ્યાનથી જોજો, એક પણ સેકન્ડ સ્કીપ ન કરતા। આજે આપણે જોવાનું છે કે કઈ રીતે દ્વિચલ સુરેખ સમીકરણની રચના કરવી। ઘણી વખત એક જ માર્ક્સના પ્રશ્નમાં એવું પૂછાય છે કે માત્ર ને માત્ર દ્વિચલ સુરેખ સમીકરણ રચો, જો ઉકેલો અને રચો, આ બંનેમાં ફરક છે કે તમારે માત્ર સમીકરણ બનાવીને આપી દેવાનું છે, આગળ કોઈ ચર્ચા કરવાની નથી। સમીકરણ ઉકેલો એ આઈ થિંક 2 થી 3 માર્ક્સનો પ્રશ્ન થઈ જાય, એમાં અલગ અલગ રીતો છે, આપણે હવે નેક્સ્ટ જોવાના જ છીએ ત્યાં। જો સમીકરણની રચના કરવી, હવે સમીકરણની રચના કરવાની છે, અહીંયા આપણે દ્વિચલ છે, જુઓ યાદ રાખવાનું છે કે આપણી પાસે 2 ચલ છે, તો દ્વિચલ છે, તો આપણે આની આ જ પ્રોસેસ એક ચલમાં કઈ રીતે કરતા હતા પહેલાં એ ચર્ચા કરી લઉં, જેથી તમારો એક બેઝિક સ્ટ્રોંગ થઈ જાય। એક ચલ સમીકરણ આપણે કદાચ ધોરણ 8માં ભણી ગયા છે, તો એમાં આપણે શું ચર્ચા કરતા હતા કે ધારો કે આપણે એવું એક ખાલી આપણે ઉદાહરણ લઈ લઈએ કે બસ આપણી ઉંમરનું જ ઉદાહરણ લઈએ કે મારી હાલની ઉંમરમાં જો 5 ઉમેરવામાં આવે તો મારી ઉંમરનો સરવાળો 30 થાય। શું કહે છે કે મારી જો, ખાસ સમજો તમે કે મારી જે હાલની ઉંમર જે છે એ ઉંમરમાં જો કેટલા ઉમેરવામાં આવે, જો તમે 5 ઉમેરો મિત્રો, તો એ ઉંમર કેટલી થઈ જાય, તો 30 વર્ષ થઈ જાય। તો આને આપણે દર્શાવી કઈ રીતે શકીએ, તો એક ચલમાં દર્શાવી શકીએ। કઈ રીતે કે મારી હાલની ઉંમર તો ખબર નથી આપણને, તો માની લઈએ આપણે x ધારી લઈએ છે, એમાં શું ઉમેરવાનું છે, જો 5 ઉમેરી દઈએ તો ઉંમર કેટલી થઈ જાય છે, તો 30 થઈ જાય છે। ક્લિયર થયું? આ ધીમે ધીમે સમજો, ત્યાં એક આ ક્લિયર થઈ ગયું તમારું, x + 5 જુઓ, સમજો તમે આ x ક્યાંથી આવ્યા, તો આપણે હાલની ઉંમર છે જે આપણા માટે અજ્ઞાત છે, બરાબર છે, એને આપણે ચલ તરીકે ધારી લીધી, એ x હતી, એમાં તમે 5 ઉમેરે એટલે કે +5 કરે તો તમારી ઉંમર કેટલી થઈ ગઈ, 30। તો આ એક ચલમાં આખું સમીકરણ આપણે દર્શાવ્યું। પછી આપણે એનો ઉકેલ ફાઇન્ડ કરી શકીએ છીએ કે x = 30 - 5 x = 25। એમાં હાલ આપણે માત્ર રચના કરવી છે, ઉકેલવામાં હાલ આપણે ધ્યાન આપવું નથી। ચલો હવે બીજું કરીએ કે મેં એક દુકાનમાંથી, હું એક દુકાનમાં ગયો, સમજો 2-3 એક્ઝામ્પલમાં ક્લિયર થઈ જશે। હું એક દુકાનમાં ગયો, ત્યાં એક પેનની કિંમત કંઈક હતી, આવી મેં 5 પેન લીધી, એક પેનની કિંમત કંઈક પૂછી મેં, એ પેનની કિંમત કેટલી હતી એ ખબર નહીં એક પેનની, આવી મેં 5 પેન લીધી, તો દુકાનદારે મારી પાસે 50 રૂપિયા માંગ્યા। સમજો તમે કે હું એક દુકાનમાં ગયો, એ દુકાનમાં જઈને મેં એક પેનનો ભાવ પૂછ્યો, એ પેનનો ભાવ કેટલો હતો એ મને ખબર નહીં, પરંતુ મેં 5 પેન માંગી, તો એને મારી પાસે કેટલા રૂપિયા માંગ્યા, તો એને મારી પાસે 50 રૂપિયા માંગ્યા। તો આનો મતલબ શું થયો સમજો તમે કે એક પેનની કિંમત કેટલી હતી એ આપણને ખબર નથી, તો એક પેનની કિંમત કેટલી હતી, x રૂપિયા ધારી લઉં છું કે એક પેનની કિંમત હતી x રૂપિયા હતી, આવી મેં કેટલી પેન માંગી, 5 પેન માંગી। હવે એક પેનની કિંમત x રૂપિયા, તો 5 પેનની કિંમત કેટલી, તો 5 પેનની કિંમત 5x રૂપિયા થાય। એને મારી જોડે આ 5x ની કિંમત કેટલી માંગી, તો મેં દુકાનદાર પાસેથી શું લીધું સમજો તમે, મેં દુકાનદાર પાસેથી 5x પેનો લીધી, એને મારી પાસે શું માંગ્યું, તો 50 રૂપિયા માંગ્યા। અહીંયા અમારી આ ડીલ પૂરી થઈ ગઈ, મતલબ અમારું બંનેનું ઇક્વલ થઈ ગયું। તો 5x = હું કેટલા કરી દઈશ, તો ત્યાં 50 કરી દઈશ। ક્લિયર સમજણ પડી રહી છે? અહીંયા સુધી તો બીજું ક્લિયર જ છે। ચલો એક ચલમાં તો તમને આટલું ખબર પડી જવાની છે, પરંતુ વાત જ્યારે આવે છે 2 ચલની, 2 અલગ અલગ માણસોની આવે છે। હવે આનો આ જ દાખલો, જે પેનવાળો દાખલો છે, એ હું અલગ રીતે લઈ જાઉં કે સપોઝ હું એક દુકાનમાં ગયો, મેં પેન માગી અને સાથે સાથે મેં નોટબુક માગી। સમજો ત્યાં મેં પેન માગી અને સાથે સાથે નોટબુક માગી।
મેં પેન માગી, બરાબર છે, મેં 5 પેન માગી અને 2 નોટબુક માગી. 2 નોટબુકના, સમજો તમે, એમને 2 નોટબુકના કંઈક રૂપિયા માગ્યા અને સાથે સાથે પેનના પણ કંઈક રૂપિયા માગ્યા, અને આ બંનેના ભેગા થઈને મેં પૂછ્યું કે અંકલ કેટલા રૂપિયા થયા, તો એમને મારી પાસે 100 રૂપિયા માગ્યા. એટલે 100 રૂપિયામાં મારું આ પતી ગયું બધું. સમજો ખાસ કે મેં દુકાનમાં જઈને 5 પેન માગી અને 2 નોટબુક માગી. આ બંનેનું ટોટલ જે હતું, બંનેનો જે કુલ સરવાળો હતો, એમને મારી પાસે 100 રૂપિયા માગ્યા કે તમારા 100 રૂપિયા થયા. તો હવે આને હું કઈ રીતે દર્શાવી? હવે જુઓ, અહીંયા 2 વસ્તુઓ બદલાઈ ગઈ. અગાઉ શું હતું? માત્ર પેન હતી, માત્ર આપણી હાલની ઉંમરની વાત હતી, બરાબર છે. અહીંયા નોટબુક આવી ગઈ. તો એક પેન માટે એની કિંમત અલગ હશે, નોટબુક માટે પણ એની કિંમત અલગ હશે. હવે તમે ક્યાંક એવું વિચારતા હોય તો સરખી હોય, પરંતુ બંને વસ્તુ અલગ અલગ થઈ ગઈ છે. એક પેન છે ને એક નોટબુક છે. ધારો કે પેન જે છે ને, પેન મિત્રો, એની કિંમત હું લઈ લઉં છું X રૂપિયા. એટલે કે એક પેન લેવી હોય તો આપણે એને X રૂપિયા આપવાના, અને એક નોટબુક લેવી હોય તો આપણે એને કેટલા રૂપિયા આપવાના? તો આપણે એને આપવાના Y રૂપિયા આપવાના. એક પેન લેવી છે X રૂપિયા આપો, એક નોટબુક લેવી છે Y રૂપિયા આપો છો. ઓકે, તમે કેટલી પેન લઈ રહ્યા છો અત્યારે? તો 5 પેન લઈ રહ્યા છો. તો તમે કેટલા રૂપિયા આપશો? એક પેન લેવી હોય X રૂપિયા આપ્યા, 2 પેન લેવી છે 2X રૂપિયા આપ્યા, 3 પેન લેવી છે 3X રૂપિયા આપ્યા, 4 પેનના 4X રૂપિયા, અને 5 પેનના કેટલા? તો વિદ્યાર્થી મિત્રો 5 પેનના કેટલા રૂપિયા થાય? 5X રૂપિયા થાય. હવે થોડું વિચારો, તમે આ 5X રૂપિયા એટલે માત્ર તમે પેનના 100 રૂપિયા આપ્યા છે? ના, નથી આપ્યા. માત્ર પેનના 100 રૂપિયા નથી આપ્યા આપણે 5X પેન અને પેલી 2 નોટબુકોના આપ્યા છે. હવે વિચારો કે એક નોટબુક લેવી હોય તો કેટલા રૂપિયા આપવાના? Y રૂપિયા આપવાના. 2 નોટબુક લેવી છે તો 2 નોટબુકના કેટલા રૂપિયા આપશો તમે? તો 2 નોટબુકમાંના તમે આપશો 2Y રૂપિયા આપશો, એટલે કે 2Y રૂપિયા આપશો. માત્ર તમે 5 નોટબુકના 100 રૂપિયા આપ્યા નથી, માત્ર 2 નોટબુકના 100 રૂપિયા આપ્યા નથી, તમે બંનેના ભેગા થઈને, એટલે કે બંનેનો ટોટલ કરીને તમે 100 રૂપિયા આપ્યા છે. તો હું કદાચ એને આ રીતે લખી શકું કે 5 પેનોની કિંમત વત્તા પેલી જે 2 નોટબુકો હતી એની કિંમત ભેગી થઈને મેં 100 રૂપિયા આપી છે. તો મારું બની ગયું આ દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયું. આવા જો હું 2 સમીકરણો બનાવું તો ક્યાંક મારું ત્યાં સમીકરણ યુગ્મ બની જાય. હવે તમે વિચારો, એક સમીકરણમાં જે પ્રોસેસ કરી એ જ બીજા સમીકરણમાં કરવાની છે, પણ ત્યાં ફરક શું હશે? તો જુઓ, ફરક સમજાવી લો. આઈ હોપ કે તમને અહીંયા સુધી ક્લિયર કટ સમજણ પડી ગઈ હશે. ખાસ સમજો, તમે શું બોલી રહ્યો છું, શું સમજાવી રહ્યો છું, અને તમે શું સમજી રહ્યા છો એ ખાસ સમજો. હવે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરી છે ને મિત્રો, કે યુગ્મની અંદર 2 સમીકરણો હોય, તો આપણને અત્યાર સુધી આઈડિયા આવી ગયો છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર 2 સમીકરણો હોય. હવે પહેલા સમીકરણની અંદર તમને પહેલી કન્ડિશનો આપી હશે, અને બીજા સમીકરણની અંદર, એટલે કે બીજી શરતમાં આધારે તમારું બીજું કરવાનું. કઈ રીતે? સમજો, હું એક દુકાનમાં ગયો, એ દુકાનમાં જઈને એનું જ ઉદાહરણ લઉં છું કે મેં પેન પૂછી, કે પેનનો જે ભાવ હતો, તો મેં 3 પેન લીધી, સાથે સાથે મારે લેવી છે પેન્સિલ. ચલો, 2 અલગ અલગ વસ્તુ થઈ ગઈ, અને મેં 2 પેન્સિલ લીધી. શું લીધું તું? મેં 3 પેન લીધી અને 2 પેન્સિલ લીધી. તો દુકાનવાળા અંકલે મારી પાસે 35 રૂપિયા માગ્યા. શું માગ્યા? 35 રૂપિયા માગ્યા. ક્લિયર? કેટલી પેન? 3 પેન, પેન્સિલના 2, તો 5. હવે કદાચ મેં આ ભાવ પૂછ્યો અને મારો આઈડિયા બદલાઈ ગયો, બરાબર છે. અથવા તો હું ત્યાં ઊભો છું ને કોઈ બીજો છોકરો આવ્યો, તેને શું કર્યું? પેન એને 3 ના લીધી. એને કેટલી પેન લીધી? તો એને 2 જ પેન લીધી. એને 2 પેન લીધી. અને એને પેન્સિલ કેટલી લીધી? તો વિદ્યાર્થી મિત્રો, એને પેન્સિલ હતી ને, એ 2 પેન લેવાની જગ્યાએ એમને પેન્સિલ 3 લીધી. સમજો, તમે આખી વાત ખાસ સમજો કે 2 પેન્સિલ લીધી, બરાબર, અને 3 પેને મેં લીધું હતું. પહેલાં એ 2 પેન લીધી, ત્યારબાદ પેન્સિલમાં એને કેટલી લીધી? તો 3 પેન્સિલ લીધી. તો દુકાનવાળા અંકલે એની પાસે માગ્યા 30 રૂપિયા. ખાસ સમજો, એની પાસે કેટલા રૂપિયા માગ્યા? 30 રૂપિયા. શું થશે? હવે વિચારો કે પહેલું જે કન્ડિશન હતી, આ કન્ડિશન પ્રમાણે તમારું એક સમીકરણ બનશે ત્યાં, અને આ કન્ડિશન પ્રમાણે તમારું બીજું સમીકરણ બનશે. તો વિચારી લઈએ ફટાફટ. 3 પેન હતી, એક પેનની કિંમત આપણે ખબર નથી, એક પેન લેવી હોય તો X રૂપિયા આપવાના, અને એક પેન્સિલ લેવી હોય તો Y રૂપિયા. એ બંને માટે સરખું રહેશે. અહીંયા પણ એક પેનના X રૂપિયા અને એક પેન્સિલના Y રૂપિયા. ક્લિયર છે? ચલો, હું ફટાફટ બીજી સ્લાઇડમાં લખું છું કે જો તમારે એક પેન લેવી હોય તો તમારે X રૂપિયા આપવાના, અને જો એક પેન્સિલ લેવી હોય તો એ પેન્સિલના તમારે Y રૂપિયા આપવાના. ચલો, પહેલી શરત શું હતી? તો પહેલી શરત કંઈક એવી હતી કે 3 પેન્સિલ લીધી હતી. કેટલી? તો 2 પેન અને 3 પેન્સિલ. તો 2 પેન લેવી હોય તો એના 2X રૂપિયા આપ્યા, 3 પેન્સિલ લેવી છે એના 3Y રૂપિયા આપ્યા, અને ટોટલ કેટલા રૂપિયા આપી દીધા? એને 35 રૂપિયા. તો આ બની ગયું તમારું સમીકરણ 1. બીજી કન્ડિશનમાં બદલાઈ ગયું. 2 પેન લેવાની જગ્યાએ એમને 3 પેન લીધી,
અને પેન્સિલ લેવાની જગ્યાએ એમને 2 જ પેન્સિલ લીધી અને એમને પૈસા આપ્યા 30 રૂપિયા. જો સમીકરણમાં સહેજ એક બદલાયું હોય તો જોઈ લેજો ત્યાં, તો 2 થઈ ગયા. તો આ રીતે તમે 2 સમીકરણ બનાવશો કે એક જ વસ્તુ આપી છે એની 2 અલગ અલગ રીતો વિચારીને, કે જો હું એક પેન લઉં છું અને 3 પેન્સિલ લઉં છું તો આટલા રૂપિયા થાય છે, 3 પેન્સિલ લઉં ને 1 પેન લઉં તો આટલા રૂપિયા થાય. તો બેઝિકલી આ રસ્તો હતો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચવાનો. માત્ર રચના કરવાની છે. પરીક્ષામાં પૂછે કે રચના કરો તો એનો 1 માર્ક્સ મળતો હોય તો આપણે રચના કરીને કામ પૂરું. બહુ આપણે એનાથી આગળ શું કરી શકીએ, આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકીએ. એનાથી આગળ આપણે ઉકેલવાની જરૂર નથી. ક્યારે? જ્યારે આપણને એવું કીધું હોય કે રચના કરો. તો ચલો આવા ઉદાહરણ જોઈએ અને ટેક્સ્ટ બુકના ઉદાહરણ. હવે મિત્રો યાદ રાખજો કે અમે અત્યારે કોઈ એવા અલગ અલગ વિડીયો નથી કરી રહ્યા કે સપોઝ સ્વાધ્યાય 1.1 નો આ વિડીયો છે. ના, તમને કન્સેપ્ટ શીખવાડીશું, કન્સેપ્ટનું બેઝિક શીખવાડીશું અને ત્યારબાદ આ જે છે એ કદાચ સ્વાધ્યાયના જ છે દાખલા, તો એમાં કંઈ અલગ નથી. સો ડોન્ટ વરી કે સ્વાધ્યાય કાર્ય ચાલશે, આ બધું સ્વાધ્યાયના જ પ્રશ્નો છે, ઉદાહરણના પ્રશ્નો છે. એ રીતે આપણે આગળ વધવાનું છે. ચલો આગળ શું કહે છે આપણને જુઓ. કદાચ પહેલો દાખલો તમને હાલ પછી ગણાવું છું, પહેલાં બીજો જોઈ લો. બીજો દાખલો શું કહે છે, ચલો હું ઝૂમ કરું છું, તમારે એની રકમ લખવી હોય તો લખી લેજો. બીજા દાખલાની સપોઝ વાંચી લો તમે. રકમ જેટલું વાંચશો એટલો જ તમને આઈડિયા આવશે. ક્રિકેટ ટીમના એક પ્રશિક્ષક એટલે કોચ જે છે એ શું કરે છે કે 3,900 રૂપિયા આપે છે. 3,900 રૂપિયામાં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. એટલે કેટલા રૂપિયા થયા? 3,900. એમાં 3 બેટ ખરીદ્યા અને 6 દડાઓ ખરીદ્યા. પછી બીજું તે જ પ્રકારનું એટલે કે એવું ને એવું જે બેટ હતું એવું એક બેટ લીધું અને એ જ પ્રકારના કેટલા દડા લીધા? તો એ પ્રકારના એમને 3 દડાઓ લીધા. એ એમને પડ્યા 1,300 રૂપિયામાં. સ્વાભાવિક છે, વસ્તુ બદલાય છે ત્યાં ભાવ તમારો બદલાવાનો છે. ત્યાં આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. ભૌમિતિક એટલે આલેખની રીતે દર્શાવવાના છે, એ તમે પછી દર્શાવજો. પહેલાં એને બેઝિક રીતે એટલે કે સમીકરણની રીતે. આપણો પ્રશ્ન તમે યાદ રાખો કે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં રચવાનું છે. તો ચલો પહેલાં આપણે અહીંયા કઈ 2 વસ્તુ આવી? ક્લિયર થઈ ગયું છે તમને? હવે જુઓ, પહેલાં કઈ 2 વસ્તુ આવી આપણી જોડે? બેટ અને દડો. તો માની લઉં કે ધારો કે જે બેટ જે છે ને બેટ, એ બેટના હું કેટલા રૂપિયા ગણી લઉં છું? તો એક બેટ લેવું છે. તો હવે આપણે હંમેશા એક વસ્તુ ધારવાની છે કે જો હું એક બેટ લઉં, બરાબર છે, તો એક બેટનો ભાવ પૂછ્યો તો એને X રૂપિયા કીધો દુકાનદારે, અને એક દડાનો ભાવ પૂછ્યો તો એક દડો હતો એ આપણને Y રૂપિયામાં પડતો હતો. પહેલી આપણે જ્યારે પણ કહીએ ત્યારે આપણે ભાવ પૂછતા હોઈએ છીએ એકનો. આપણે 1 કિલોનો ભાવ પૂછીએ કે 1 કિલોના 100 રૂપિયા થાય. પછી તમે 500 ગ્રામના 50 રૂપિયા નક્કી કરી લો. ત્યાં 250 ગ્રામના તમે 25 રૂપિયા નક્કી કરો. પણ આપણે વસ્તુ શું કરીએ છીએ? તો આનો રેટ ગણાય મિત્રો. રેટ એટલે એક વસ્તુ ઉપર ગણાતું હોય. ઓકે, તો એક બેટના કેટલા રૂપિયા કીધા? એને X રૂપિયા કીધા. અને એક દડાના કેટલા રૂપિયા કીધા? તો Y રૂપિયા કીધા. હવે સમજો, હવે શું કહેવા માંગે છે એ ખાસ જુઓ તમે. એવું કહે છે કે 3 બેટ લીધા. સ્વાભાવિક છે, એક બેટના X રૂપિયા થતા હોય તો વિદ્યાર્થી મિત્રો 3 બેટના કેટલા થાય? તો 3 બેટના 3X રૂપિયા થાય. ગુણાકાર કરી લેવાનો સીધો જ કે 3 બેટના કેટલા થાય? 3X રૂપિયા. અને 6 દડાના કેટલા રૂપિયા થાય? તો 6 દડાના થશે તમારા 6Y રૂપિયા થયા. ક્લિયર? એક બેટના X રૂપિયા, 3 બેટના 3X રૂપિયા, એક દડાના Y રૂપિયા, 6 દડાના 6Y રૂપિયા. હવે આ બંનેના ભેગા થઈને એમને કેટલા રૂપિયા આપ્યા? તો એમને રૂપિયા આપ્યા હતા 3,900 રૂપિયા આપ્યા. એટલે કે હું એ રીતે લખી શકું કે પહેલાં 3X પછી કેટલા? 6Y. આ બંનેના ભેગા થઈને એમને 3,900 રૂપિયા આપ્યા. ક્લિયર છે? સમજો ખાસ. 3,900 અહીંયા સુધી ક્લિયર? હવે જોઈ લો, વાત આવશે કોમનની. કોમનમાં સામાન્ય અવયવ કાઢવા માટે તમારે શું કરવાનું કે 3 ટર્મમાં જે આવતું હોય એને તમે કોમન લઈ શકો. અહીંયા પણ આવતું હોય, આ પણ. જો 2માં આવતું હોય ને 1માં ના આવતું હોય તો કોમન લેવાય નહીં અને સામાન્ય લેવાય નહીં. તો અહીંયા કોમન શું આવશે? તો અહીંયા કોમન 3 આવે છે. તો આપણે કદાચ એવું કહી શકીએ કે દરેકને આપણે 3 વડે ભાગી નાખીએ. અથવા તો જો અહીંયા 3 એકા 3 થયા, અહીંયા 3 2 6 થયા અને 13 3 39, એટલે અહીંયા કેટલા થઈ ગયા? તો 1300 થઈ ગયા. તો આ રીતે પણ તમે દર્શાવી શકો છો. હજી આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવ્યું નથી. તો આપણે શું કરીએ એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા માટે? ચલો હું આગળની સ્લાઇડમાં લખું છું. અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા માટે શું કરીશું કે X વત્તા 2Y છે વત્તા 1300 છે, એ શું થઈ જશે? ઓછા 1300 બરાબર શું થઈ ગયું? એ થઈ ગયું 0. ક્લિયર છે? તો આ રીતે આપણને એક સમીકરણ મળી ગયું. એક સમીકરણ મળી. હવે શું કહે છે? બીજું સમીકરણ કહે છે. તો બીજા સમીકરણમાં શું કહે છે? એ જ પ્રકારનું એક બેટ. હવે એક બેટ લેવાનું હોય તો કેટલા રૂપિયા આપતા હતા આપણે? X રૂપિયા આપતા હતા. પછી શું કહે છે? 3 દડા. એક દડાઓ લેવા માટે કેટલા રૂપિયા આપતા હતા? Y રૂપિયા. 3 દડા છે તો કેટલા રૂપિયા આપીશું આપણે? 3Y. અને એનું ટોટલ કેટલું બનશે? પછી એનું ટોટલ થશે 1300. હવે અહીંયા કંઈ પણ કોમન નીકળતું નથી, કંઈ પણ સામાન્ય આવતું નથી, તો આપણે નહીં કાઢીએ ત્યાં. ઓકે, 2માં આવતું હોય ને ત્રીજામાં કોમન ન હોય તો પણ સામાન્ય નહીં નીકળે. વિદ્યાર્થી મિત્રો, સામાન્યનો નિયમ એ છે કે AXમાં પણ હોવું જોઈએ, BYમાં પણ હોવું જોઈએ અને Cમાં પણ હોવું જોઈએ, તો જ કોમન નીકળે, બાકી કોમન નીકળે નહીં.
શું બની જશે અહીંયા સમીકરણ? તો અહીંયા સમીકરણ થશે તમારું x + 3y - 1300 બરાબર થઈ ગયું 0. આ બની ગયું સમીકરણ 2. અગાઉ બનાવ્યું એ સમીકરણ 1 અને હવે કર્યું એ સમીકરણ 2. ક્લિયર થયું? ઓકે, ચલો આ જ રીતનો આપણે બીજો દાખલો ગણીએ. ખાસ માત્ર સમીકરણ યુગ્મ જ રચવાના છે. શું કહે છે જુઓ, એક દિવસે કે દિવસ પ્રમાણે કિંમત બદલાય છે. 2 કિલોગ્રામ સફરજન લીધા અને 1 કિલોગ્રામ દ્રાક્ષ લીધા તો એની કિંમત કેટલી આપવી પડી? 160 રૂપિયા. એક દિવસ કહે છે કે 2 કિલોગ્રામ સફરજન લીધા અને 1 કિલોગ્રામ દ્રાક્ષ લીધા તો એના આપે આપણે 160 રૂપિયા. એક મહિના પછી ભાવ બદલાઈ જાય. 4 કિલોગ્રામ સફરજન લીધા. કેટલા લીધા? 4 કિલોગ્રામ સફરજન લીધા અને 2 કિલોગ્રામ દ્રાક્ષ લીધી તો એના આપે આપણે 300 રૂપિયા. તો આનું સમીકરણ યુગ્મ રચો. ત્યાં તો શું કરવાનું છે ખાસ સમજો. ત્યાં હંમેશા આપણે ભાવ એકનો કરીશું, એટલે એકનો કે જે દિવસે તમે ગયા એ દિવસે તમે પૂછ્યું કે ભાઈ 1 કિલોગ્રામ સફરજનનો ભાવ શું છે, તો 1 કિલોગ્રામ સફરજનનો ભાવ તમને મળી ગયો x રૂપિયા. બીજી કઈ વસ્તુ છે? દ્રાક્ષ છે. તો 1 કિલોગ્રામ દ્રાક્ષના તમને કેટલા રૂપિયા મળી ગયા? તો y રૂપિયા. આ બોલું છું ને લખતા જજો, મારી પાસે સ્ક્રીન અવેલેબિલિટી બહુ નાની છે તો પ્લીઝ કોઓપરેટ, તમે લખતા જજો કે 1 કિલોગ્રામ સફરજનના x રૂપિયા આપવા પડ્યા અને 1 કિલોગ્રામ દ્રાક્ષના કેટલા રૂપિયા આપ્યા? આપણે y રૂપિયા આપ્યા. હવે એ દિવસે તમે કેટલા કિલોગ્રામ સફરજન ખરીદ્યા છો? જુઓ ત્યાં શું લખ્યું છે કે 2 કિલોગ્રામ સફરજન. તો 1 કિલોગ્રામના તમે x રૂપિયા આપતા હોવ તો 2 કિલોગ્રામના કેટલા આપવા પડે તમને? તો 2x રૂપિયા આપવા પડે ત્યાં. અને 1 કિલોગ્રામ દ્રાક્ષ કહે છે તો દ્રાક્ષ તમે જે y રૂપિયા કીધા તો 1 કિલોગ્રામ લો છો તો માત્ર તમારે આપવા પડે y રૂપિયા. હવે બંનેનું ભેગું તમારે શું આપવું પડે? તો જો અહીંયા બોલીને જ લખવાનું કે આ 2 કિલોગ્રામ સફરજનના આવી ગયા વત્તા આ 1 કિલોગ્રામ શું આવી ગયા? દ્રાક્ષના, અને એમના ટોટલ તમે કેટલા આપી દીધા? તો 160 રૂપિયા આપી દીધા. ઓકે, અહીંયા રૂપિયા નહીં લખીએ, વાંધો નહીં, 160 થયા. ચલો અને સમીકરણ યુગ્મ સ્વરૂપે દર્શાવો તો શું થશે? તો 2x + y છે ઓછા 160 બરાબર 0 થાય. ચલો અહીંયા વાત આવી કોમન લેવાની. કોમન નીકળશે તો કોમન નહીં નીકળે. કેમ કે અહીંયા 2 વડે ગુણાકાર થયેલો છે. જુઓ અહીંયાથી 2 વડે ગુણાકાર છે, અહીંયા નથી અને અહીંયા છે તો આપણે કોમન લઈશું નહીં. આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 1. આ પહેલું સમીકરણ થઈ ગયું. ઓકે, હવે શું કહે છે? સેકન્ડ, તમે 1 મહિના પછી ગયા. 1 મહિના પછી તમે કેટલા સફરજન લીધા? 4 કિલોગ્રામ સફરજન. 1 કિલોગ્રામ સફરજનના આપણે કેટલા કીધા હતા? તો x રૂપિયા કીધા હતા. તો 4 કિલોગ્રામ સફરજનના કેટલા થઈ ગયા મિત્રો? તો 4x થઈ ગયા. દ્રાક્ષના આપણે કેટલા કીધા હતા? 1 કિલોગ્રામ દ્રાક્ષના તો y રૂપિયા કીધા હતા. હવે કેટલી કહે છે? 2 કિલોગ્રામ દ્રાક્ષ તો કેટલા થઈ ગયા? તો 2y થયા. એની કિંમત કેટલી આપવી પડી? તો એની કિંમત આપવી પડી તમારે 300 રૂપિયા. હવે જોઈ લો, બધા જ બેકી સંખ્યાઓ છે એટલે અહીંયાથી તમારા 2 કોમન નીકળશે. હવે કોમન નીકળવામાં એ અલગથી જ હું તમને એક વિડીયોમાં સમજાવીશ કે કઈ રીતે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લઈ જવું અને કઈ રીતે એને કોમન કાઢવા. તો અહીંયાથી 2 સૌથી નાના છે એટલે 2 કોમન કહું તો શું થાય? 4 ને 2 વડે ભાગું તો 2x થાય, 2y ને 2 વડે ભાગું તો y થાય અને 300 ને 2 વડે ભાગું તો 150. બિલકુલ ચિંતા ના કરતા, નેક્સ્ટ વિડીયોની અંદર તમને સમજાવીશ અલગથી જ કે કઈ રીતે એને પ્રમાણિત સ્વરૂપમાં લાવવું અને કઈ રીતે એમાંથી કોમન નીકળવા. ત્યાં શું થશે આગળ જોઈ લો. આગળ થશે તમારું 2x + y - 150 બરાબર 0. આ થઈ ગયું તમારું સમીકરણ 2. બની ગયું. તો માત્ર તમે યાદ રાખો કે એક એક વસ્તુ પર તમે એને યાદ રાખી શકો છો. હવે આપણે પહેલો દાખલો જોઈએ. પહેલો દાખલો શું કહે છે જુઓ. આફતાબ એની દીકરીને શું કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી અને પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી છે. રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ તો ખરું ને? જો તમને આમ થોડું લાગશે કે હા કેવું વળી પૂછ્યું છે, સમીકરણની આ પરિસ્થિતિને ગણિત આ તમે વાત કરી અને આપણે તમે સમીકરણ સ્વરૂપે દર્શાવો. અહીંયા જ્યારે હવે થશે કે સાહેબ અહીંયા એક એકની કિંમત કેવી પૂછવી, તો અહીંયા તમને 2 માણસો મળી જશે. જુઓ 2 માણસો થઈ ગયા. ક્યારે સરખી તો હોય નહીં. અહીંયા એક આફતાબભાઈ છે અને બીજા છે આફતાબભાઈની દીકરી છે. 2 માણસો અલગ અલગ થઈ ગયા. તો આફતાબભાઈની ઉંમર હું ગણી લઉં છું x વર્ષ અને દીકરીની ઉંમર ગણી લઉં છું y વર્ષ. હવે જ્યારે ઉંમર રિલેટેડ વાત કરતા હોઈએ ને મિત્રો, તો ઉંમરમાં આપણે કન્ડિશન વિચારવાની હાલની ઉંમર. હાલની ઉંમર એટલે કેવી? તો વર્તમાન ઉંમર વિશે આપણે ખાસ કોન્સન્ટ્રેટ કરવું. બરાબર, આપણે કોઈ ભવિષ્યની ઉંમર વિચારવી નહીં, હાલની ઉંમર કેટલી છે. તો આપણે હાલ શું સમજીએ છીએ કે આફતાબભાઈ જે છે એમની ઉંમર છે x વર્ષ અને એમની દીકરીની ઉંમર છે y વર્ષ. બિલકુલ તમે હું જે બોલું છે સાંભળો, તમને આ આખો દાખલો ક્લિયર થઈ જશે ત્યાં. તો આફતાબભાઈ માટે x વર્ષ અને એમની દીકરી માટે y વર્ષ, પણ કઈ હાલની ઉંમર. હવે આફતાબભાઈ એની દીકરીને કહે છે. સમજો અહીંયા આફતાબભાઈ છે એ બોલે છે એમની દીકરીને, બરાબર છે. આફતાબભાઈની ઉંમર કેટલી લીધી હતી આપણે? x. એમની દીકરીની કેટલી હતી? y. સમજો ખાસ. 7 વર્ષ પહેલાં બોલે છે કોણ? આફતાબભાઈ બોલે છે મારી ઉંમર કેટલા વર્ષ પહેલાં? 7 વર્ષ પહેલાં. હાલ કેટલી હતી?
एक्स 7 वर्ष पहला કેટલી થાય પહેલા માટે માઇનસ પછી માટે પ્લસ તો 7 વર્ષ પહેલા કેટલી થાય એમની તો x - 7 થઈ જાય ક્લિયર તે વખતની તારી ઉંમર એટલે કોની દીકરીની ઉંમર તો એ વખતે દીકરીની ઉંમર શું થાય તો બંનેની ઉંમરમાં માઇનસ થાય ને તો -7 થાય તો y - 7 થાય ક્લિયર થયું બોલે છે કોણ આફતાબભાઈ એટલે મારી ઉંમર એટલે આફતાબભાઈની 7 વર્ષ પહેલાની ઉંમર અને એમની દીકરીની 7 વર્ષ પહેલાની ઉંમર લખી દીધી આ જે બ્લુ છે x અને y એ હાલની ઉંમર છે અને x - 7 અને y - 7 છે એ એમની છે 7 વર્ષ પહેલાની ઉંમર બરાબર છે કેટલી ગણી હતી તો તારી ઉંમર કરતાં 7 ગણી હતી એટલે એમની દીકરીની ઉંમર કરતાં 7 ગણી આ ઉંમર હતી તો કદાચ આ રીતે હું દર્શાવી શકું કે x - 7 જે છે બરાબર છે એ શું થાય છે સમજો આફતાબભાઈની જે ઉંમર છે x - 7 જે છે એમની દીકરીની ઉંમર કરતાં 7 ગણી એટલે એમની દીકરીની 7 વર્ષ પહેલાની ઉંમરને કેટલા વડે ગુણાકાર કરવો પડે આપણે 7 વડે ગુણાકાર કરવો પડે ત્યાં બરાબર ચલો આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લઈ જઈએ આપણે તો અહીંયા x - 7 કરી દીધા અહીંયા 7 × y થાય તો 7y લખ્યા અને 7 7 કેટલા થઈ ગયા તો 49 થઈ ગયા ચલો ax - by સ્વરૂપમાં લાવો તો આ x હતા પ્લસ 7y છે -7y થઈ ગયા ત્યાં પેલા કેટલા છે -7 -49 ને તમે સાઈડ બદલી દો ડાબામાં લઈને આવો એટલે 0 થઈ જશે +49 અને ત્યારબાદ થશે ત્યાં 0 શું થશે હવે જુઓ તો x માઇનસ કેટલા 7y -7 અને +49 કેટલા થાય મિત્રો +42 થાય બરાબર શું તો સમીકરણનો જવાબ આવશે x - 7y +42 0 આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1 आई होप कि तमने खबर पड़ी हशे कई रीते 7 वर्ष पहला एक खाली तमे जे मैं मॉड्यूल दौर्યું એ પ્રમાણે યાદ રાખો કે આફતાબભાઈ જે છે અહીંયા એમની દીકરી છે આફતાબભાઈ x વર્ષ એમની દીકરી y વર્ષ આફતાબભાઈ એમની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા એટલે આ થઈ જાય x - 7 દીકરી થઈ જાય y - 7 આ ઉંમર કરતાં આ ઉંમર 7 ગણી હતી એટલે ગુણ્યા 7 અહીંયા કરવો પડશે ત્યાં ક્લિયર ચલો નેક્સ્ટ કન્ડિશન શું કહે છે કે નેક્સ્ટ કન્ડિશન કહે છે કે 3 વર્ષ પછી મારી ઉંમર એટલે ફરી પાછા બોલ્યા કે 3 વર્ષ પછી તો ફરીથી જોઈ લઈએ આફતાબભાઈ એમની દીકરી આફતાબભાઈ x વર્ષ દીકરી કેટલા વર્ષ y વર્ષ 3 વર્ષ પછી કહે છે ને એટલે કે આફતાબભાઈની 3 વર્ષ પછીની ઉંમર કેટલી થઈ જાય x + 3 થઈ જાય એ વખતની એટલે કે આની દીકરીની બી એ જ વખતની એટલે કેટલી y + 3 થાય કરતાં 3 ગણી હશે એટલે ફરીથી આફતાબભાઈ 3 ગણી હશે એટલે કે x + 3 જે છે એ 3 ગણા હશે કોના y + 3 ના 3 ગણા હશે તો જોઈ લો x + 3 ફટાફટ સાદુરૂપ આપી દઈએ કે x + 3 છે એ તો એમને એમ જ રહેશે x + 3 અહીંયા 3 થી ગુણાકાર થાય એટલે શું થાય 3y + 9 થાય શું થાય હવે x + 3y એટલે પેલા x - 3y થઈ જાય ત્યાં +3 અને -9 થાય એટલે -6 = 0 આ મળી ગયું સમીકરણ 2 હવે સમીકરણ 1 અને 2 મળી ગયું એના ઉપરથી તમે a1 b1 c1 a2 b2 c2 લઈને તમે આગળ ચર્ચા કરી શકો છો આઈ હોપ કે મિત્રો તમને ખબર પડી હશે કે મેં આ કઈ રીતે 6 સમીકરણો રચ્યા અને એ જ રીતે આ દાખલા છે 2 દાખલા તમારા માટે છે ક્લિયર તો તમારા માટે ટોટલ આગળના મેં 3 દાખલા આપ્યા હતા વત્તા આજના 2 છે પ્લીઝ પ્રયત્ન કરો બરાબર છે નેક્સ્ટમાં હું આનું સોલ્યુશન તમને આપી દઈશ તમે માત્ર ને માત્ર સમીકરણની રચના કરતા શીખો પછી ઉકેલવાની મેથડ આપણે પછી જોઈ રહ્યા છીએ તો ખાસ આ 2 જે કન્ડિશન્સ આપી છે શરત આપી છે સ્ટેટમેન્ટ્સ આપ્યા છે એના ઉપરથી તમે સમીકરણની રચના કરો અને આનો આન્સર પણ મને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવો બીજું મિત્રો એક ખાસ ધ્યાન આપજો કે અત્યારે બહુ ટ્રાફિક છે સોશિયલ મીડિયા ઉપર તો તમે ખાસ નોટિફિકેશન બેલ ઓન કરી લેજો ખાસ ધ્યાન આપજો નોટિફિકેશન બેલ ઓન કરી દેજો ત્યાંથી જેથી તમને નોટિફિકેશનમાં વિડીયો આવી જાય તમને ખબર પડી જાય બનશે ત્યાં સુધી અમે તમને લિંક ફોરવર્ડ કરીશું થેન્ક યુ સો વેરી મચ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો સ્ટે કનેક્ટેડ વિથ અસ સ્ટે હેલ્ધી એન્ડ હેવ અ નાઇસ ડે પ્લીઝ સ્ટાર્ટ યોર પ્રિપરેશન થેન્ક યુ